અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસે ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. કોંગ્રેસે બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા છે અને વિરોધ નોંધાવ્યો છે. ભાજપ ઓફિસે વિરોધ કરવા પહોંચે તે પહેલા કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરાઈ હતી. પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાના સમાચાર છે. કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 50થી વધુ કાર્યકર્તાઓની અટકાયત થઈ ગઈ છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે ભાજપ કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને નેશનલ હેરાલ્ડ કેસમાં જે ચુકાદો આવ્યો છે, જે કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને અત્યારે જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. રાજદીપસિંહ છે, બાબુ શું કહેશો, શું વિરોધ છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા ઈડી અને સીબીઆઈ ને આગળ કરી વિરોધ પક્ષો ઉપર જે ખોટા કેસ કરી રહ્યા છે, જેમાં રાહુલજીને 9 કલાક સીબીઆઈ ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ કેસની અંદર નિર્દોષ છુટકારો તો ખરા જ, પણ ઈડી અને સીબીઆઈ ને પણ ટકોર કરવામાં આવેલી છે કે વિરોધ પક્ષને આવી રીતે ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન ન થઈ શકે. આજે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના બિઝનેસ સેન્ટર ઉપર, કાર્યાલય નહીં બિઝનેસ સેન્ટર ઉપર સત્ય મેં જયતેના નારા સાથે રેલી કરી. પોલીસ બંદોબસ્ત મોટી સંખ્યામાં છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ડરે છે, ડરપોક પાર્ટી છે એટલે પોલીસનો બંદોબસ્ત છે, પણ હમ ડરને વાલે નહીં છે. ડરો મત, અમારા નેતાનું સૂત્ર છે, ડરો મત. સ્પષ્ટપણે એટલે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે આજે પ્રકારે તમે ઘર્ષણના દ્રશ્યો છે તે પણ અહીં સામે આવ્યા છે કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને પોલીસ છે તે બંને વચ્ચે અત્યારે અહીં થઈ રહ્યું છે અને જે પોલીસ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને અહીં જે ભાજપ કાર્યાલય સુધી આવે તે પહેલા જ તેમની અટકાયત છે તે કરી રહી છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની વચ્ચે જે ઘર્ષણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને જે પોલીસ છે તે તમામ જે કાર્યકર્તાઓ છે તેમને ટીંગાટોળી કરી અને તેની અટકાયત છે તે કરી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH